हेडलाइन न्यूज जिंदा वेदना આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલે પશુપાલક મહાપંચાયતમાં ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા. અરવિંદ કેજરીવાલે ખેડૂત પશુપાલક મહાપંચાયતને સંબોધતા કહ્યું હતું કે 30 વર્ષના શાસન કર્યા પછી ગુજરાતમાં ભાજપનો અહંકાર અને ભ્રષ્ટાચાર ચરમ પર છે. ગુજરાતમાં દૂધના ભાવના યોગ્ય ભાવ માંગી રહેલા ખેડૂતો પશુપાલકોના પ્રદર્શન પર ભાજપ સરકારે લાઠીચાર્જ કરાવ્યો હતો, જેમાં એક ખેડૂતનું મોત થયું હતું. આ ભ્રષ્ટ સરકારે તમને તમારા હક ના આપ્યા. આ ભ્રષ્ટાચારીઓએ અશોકભાઈના પરિવારને વળતર તરીકે એક પણ પૈસો ન આપ્યો. જ્યારે આ લોકોને ખબર પડી કે અમે આવીએ છીએ એટલે બોનસ આપવાનું ખોટું એલાન કર્યું છે. પશુપાલકોને પોતાનો હક મળ્યો નથી અને એ હક માંગવા તેઓ ગયા હતા, પણ તેમ છતાં તેમને તેમનો હક મળ્યો નથી. ભાજપના લોકો ગરીબ ખેડૂતોના હકના પૈસા લૂંટીને મોટા મોટા મહેલો બનાવી રહ્યા છે. તેમને જાહેરાત કરી કે દેડિયાપાડામાં ચૈત્રભાઈ વસાવાના સમર્થનમાં આયોજિત સભામાં તેઓ અને ભગવત માન ઉપસ્થિત રહેશે. તેમણે ભાજપને ઘમંડી અને નિરંકુશ ગણાવી. જ્યારે ઈસુદાન ગઢવીએ કહ્યું કે પશુપાલકો પર અત્યાચાર કરી ભાજપે મોટી ભૂલ કરી છે અને આ ભૂલનું પરિણામ આગામી ચૂંટણીઓમાં ભોગવવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર સામે છૂપો રોષ છે અને જો સરકાર એ રોષને શાંત નહીં કરે તો આવનાર સમય ભાજપ માટે કપરો છે એ નક્કી છે. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज जिंदा वेदना